કલકત્તાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પોરબંદરમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। અહીં તમામ ખાનગી તબીબો દ્વારા ઓપીડી સેવા બંધ રખાઈ હતી, જ્યારે સરકારી હોસ્પિટલના તબીબોએ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં ગુજરાતભરની સરકારી અને ખાનગી હોસ્પિટલોએ હડતાળ જાહેર કરી હતી। માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાનું જાહેર કર્યું હતું। તેના સમર્થનમાં પોરબંદરના તબીબો પણ આગળ આવ્યા હતા અને આઈએએમ અંતર્ગત 100થી વધુ ખાનગી તબીબોએ આજે ઓપીડી સેવા બંધ રાખી હતી અને માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખી હતી। બીજી તરફ GMERS અંતર્ગત આવતી સિવિલ હોસ્પિટલના તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી હોસ્પિટલના પટાંગણમાં માર્ચ યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો વિવિધ લખાણવાળા બેનર સાથે જોડાયા હતા। મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયા હતા। મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના પ્રોફેસર ડોક્ટર મયંક કુમાર જાવિયાએ જણાવ્યું હતું કે GMERS ફેકલ્ટી એસોસિએશન દ્વારા જાહેર કરાયા મુજબ મહિલા તબીબ સાથે રેપ અને હત્યાની જઘન્ય ઘટનાના વિરોધમાં પ્રતિકાત્મક રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે। આજે મોટાભાગની ખાનગી હોસ્પિટલમાં ઓપીડી બંધ હોવાથી દર્દીઓ વિચાર કરી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ઓપીડી સહિત તમામ સેવાઓ ચાલુ રાખી છે। તેઓએ જણાવ્યું હતું કે ડોક્ટરના હોસ્પિટલ એરિયાને સેફ ઝોન તરીકે જાહેર કરવો જોઈએ। ડોક્ટર કે કર્મચારીઓ પર હુમલો થાય તો તેની સામે નોન બેલેબલ વોરંટ જાહેર કરવું જોઈએ અને આ અંગે કાયદા વધુ કડક બનાવવા જોઈએ। ખાસ કરીને મહિલાઓને કામ કરતી વખતે સુરક્ષાની અનુભૂતિ થાય તેવા નોર્મ્સ બનાવવામાં આવે તેવી માંગ છે। વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં તબીબો ઉપરાંત નર્સિંગ સ્ટાફ પણ જોડાયો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હું ડોક્ટર મયંક કુમાર જાવિયા, પ્રોફેસર એનાટોમી વિભાગ GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પોરબંદર। આજ રોજ GMERS ફેકલ્ટી એસોસિએશન અને અધર સ્ટાફ મેમ્બર્સ ઓફ GMERS મેડિકલ કોલેજ જે પશ્ચિમ બંગાળના કલકત્તામાં RG કાર મેડિકલ કોલેજમાં ચેસ્ટ ફિઝિશિયનની પોસ્ટ ગ્રેજ્યુએટ મહિલા ટ્રેની સાથે રેપ અને હત્યા જેવી જઘન્ય ઘટના બનેલ છે, તેના વિરોધમાં અહીં પ્રતિકાત્મક રૂપે રેલીનું આયોજન કરી વિરોધ નોંધાવેલ છે। વધુમાં તે જ મેડિકલ કોલેજમાં આ ઘટનાનો વિરોધ કરતા ડોક્ટરો જે શાંતિપૂર્ણ વિરોધ કરતા હતા એમના પર હિંસક ટોળાએ હુમલો કરી ડોક્ટરો સાથે મારપીટ કરી એ બાબતનો પણ અમે વિરોધ નોંધાવીએ છીએ। હાલમાં IMA ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ન્યૂ દિલ્હીએ 24 કલાકની પ્રતિકાત્મક હડતાલની જાહેરાત કરેલ છે, જેને લીધે મોટાભાગના પ્રાઇવેટ હોસ્પિટલોમાં ફક્ત ઇમરજન્સી સેવાઓ જ ચાલુ છે। આ બાબતને ધ્યાને લઈ GMERS ફેકલ્ટી એસોસિએશને દર્દીઓનો વિચાર કરી પ્રાઇવેટ હોસ્પિટલો નિયરલી બંધ હોવાથી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બધી જ સેવાઓ IPD, OPD, OT અને કેઝ્યુઅલ્ટી એ ચાલુ રાખેલ છે। સરકારશ્રી તથા મંત્રીશ્રીને એટલી વિનંતી કે હોસ્પિટલમાં કાર્ય કરતા દરેક સ્ટાફ મેમ્બર માટે સેફ ઝોન એટલે કે સેફ વર્ક પ્લેસ ક્રિએટ થાય એ બાબતના નોર્મ્સ હજી વધુ કડક બનાવે અને ખાસ કરીને મહિલાઓને સુરક્ષાની અનુભૂતિ થાય કામ કરતી વખતે એવા નોર્મ્સ પણ બનાવે।